નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને એક એવા ખેડૂતને મળવા જઈ રહ્યો છું કે જેમણે કપાસની ખેતીની અંદર જબરદસ્ત રિઝલ્ટ લીધું છે. તો પહેલાં તો એમનું નામ એડ્રેસ પૂછશું છું. શું નામ સાહેબ આપણું? મનહરભાઈ કંચનભાઈ પટેલ. ઓકે, તમારો મોબાઈલ નંબર? 7698914177. આ ગામ? રામનાથ ગામ છે. તાલુકો કાલોલ, જિલ્લો પંચમહાલ. ઓકે, તો આ રાજા કપાસનું વાવેતર કરેલું છે. આ રાજા કપાસ છે જેની તમે જય પરિવર્તનની એક આ ક્રોપ પરિવર્તન મિત્રો આ પંપની અંદર 20 ml વાપરવાની છે અને ઓનું કામ છે વૃદ્ધિ કરવાનું, ગ્રોથ કરવાનું, વાયરસ ઇન્ફેક્શનથી બચાવવાનું કામ કરે છે, પીડા પડેલા છોડને પાછા ગ્રીન કરવાનું તાકાત ધરાવે છે, વાયરલ ઇન્ફેક્શન નહીં લાગવા દેતું, વરસાદથી, તડકાથી અને છાયાથી બચાવવાનું કામ કરે છે. સાથે સાથે બૂમફાસ્ટનો પણ ઉપયોગ કર્યો છે. તો બૂમફાસ્ટનો ઉપયોગ કર્યો છે. આ બૂમફાસ્ટનું કામ છે ફૂલને ખરતા અટકાવવા, ફૂલ ના આવવા, બરાબર છે. જીંડવો જે આ લાગે છે એ જીંડવાની ક્વોલિટી શાઇનિંગવાળી, વજનવાળી પકડવાનું કામ કરે છે. આનું બૂમફાસ્ટનું કામ છે. તો આ બે પ્રોડક્ટ તમે વાપરી, બરાબર છે, તમને કેવું લાગ્યું છે? તમારા કપાસ રિઝલ્ટ સારું છે, રિઝલ્ટ બહુ સારું છે. એમનું કેવું છે કે રિઝલ્ટ સારું છે. આ મિત્રો આ કપાસ છે, તમે દેખી શકો છો. આ કપાસને તમે ઉપરથી ટૂંપી લીધા છે ને, ઉપરથી તોડી લીધા છે અને હવે એનો વિકાસ બહુ જોરદાર ફાલ્યો છે. હવે તમારે ગારો કેટલો રાખેલો છે? 6 ફૂટનો. આ 6 ફૂટનો મિત્રો ગારો છે. અત્યારે એવું લાગે છે કે કપાસ ભેગા થઈ ગયા છે. બરાબર છે? બરાબર છે. આવું કપાસની હાઈટ પણ એ લેવલની થઈ ગઈ છે. 7 ફૂટ છે. 6-7 ફૂટની હાઈટ થઈ ગઈ છે. અને દેખી શકો છો, મારે જીંડવા તમને અહીં જ બતાવી દેવાના છે. આ તમે દેખી શકો છો. બરાબર છે? આ બધે તમે દેખી શકો છો. સાહેબ, આ 1.5 મહિના પછી, 1.5 મહિનાની અંદર આ કેટલું પરિણામ આવશે? પછી તો આખા ઊંધા પડી ગઈ છે. ખેડૂત મિત્રોને એવું કેવું છે કે આ કપાસ આખા ઊંધા પડી જશે અને જીંડવો લાગવાની અત્યારે શરૂઆત પણ થઈ ગઈ. જરાક હું જીંડવાની ક્વોલિટી તમને સંખ્યા બતાવું. આ બધે દેખો, આ ફૂલ નવી ફૂલ ભમરે પણ બેસે છે. દેખી શકો છો. આ જીંડવો સ્ટાર્ટ થઈ ગયા છે, ગાડી લાગી પણ ગયા છે. અને પેલો વરસાદ ના પડ્યો હોત ને, આ દેખો, પડી ગયો હોત એટલા સમજો. આ દોડવો જે ખરો ફાલ ગેરવી કાઢ્યો. બચી ગયો એમાં. હે ને? ભારે વરસાદમાં બચી ગયો ને બીજો ખરો ફાલ પડ્યો ને, એ ગેરવી કાઢ્યો. પાછું એ ઉત્પાદનમાં શરૂઆતનો ફાલનું વજનમાં મતલબ ફરક કે પડે. કહેવાનો મતલબ એ છે કે વરસાદના કારણે પ્રોબ્લેમ આવ્યો છે, છતાં પણ એ બચી ગયેલા છે. તો કહેવાનો મતલબ આ પ્રોડક્ટ વાપરીને તમને સંતુષ્ટ છે ખરો? હા. બીજા ખેડૂતોને શું કેવું છે તમારું? શું સલાહ છે આ દવાને લઈને? ના, બીજા અમે સલાહ આપીએ છીએ કે આ ભાઈની દવા છોડો હા, તો પાક બધો સારો થાય છે. હા. જો અમારું એક અભિયાન છે કે લોકોને અમે કેમિકલ મુક્ત કરીએ. અત્યારે આપણી જમીનો કેમિકલ, રાસાયણિક ફર્ટિલાઇઝર વાપરીને આપણી જમીન અત્યારે ખરાબ થઈ રહી છે. તો અમારું મિશન છે કે લોકોને અમે ઓર્ગેનિક તરફ લઈ જઈએ. તો ખેડૂત મિત્રો, તમારે પણ જો કપાસનું વાવેતર કર્યું હોય, કપાસ સિવાય કોઈ પણ પાક કર્યો હોય, તો એ પાકની અંદર અમારી પ્રોડક્ટનો ઇસ્તેમાલ કરો અને હું ગેરંટી સાથે તમને રિઝલ્ટ આપવાની વાત કરું છું. તો અમારો સંપર્ક કરજો અમારી પ્રોડક્ટ યુઝ કર્યું હોય તો. થેન્ક યુ વેરી મચ.